જય ગજાનંદ, જય માતાજી। લગ્નની વાત આવે છે પણ અટકી જાય છે। લગ્નના યોગો નથી બનતા। ઘણી ઉંમર થઈ ગઈ છે પણ લગ્નના યોગ બનતા જ નથી। તો તમારા માટે આ બે ઉપાય હું કારગર બતાવું છું। ચમત્કારિક ઉપાયો છે। આ ઉપાય કરવાથી તમારા લગ્નમાં આવતી બાધાઓ છે દૂર થશે। તો શું કરવાનું છે ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય મંગળવારના દિવસે તમારે હનુમાનજી દાદાને ચણા અને ડાળિયા આ બંને ભેગા કરી ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુગમ કુરુ કુરુ સ્વાહા આ મંત્ર બોલીને અર્પણ કરવાના છે। અને એક શ્રીફળ આખું લેવાનું છે। આખું શ્રીફળ તમારે હનુમાનજી દાદાની સામે ઊભું રહેવાનું છે। અને મનોમન તમારી લગ્નની વાતમાં જે કાંઈ પણ અડચણો આવે છે એ હનુમાનજી દાદાની સામે ઊભા રહીને પ્રાર્થના કરવાની છે। મારા લગ્નમાં મારા માંગલિક પ્રસંગમાં દરેક આવતી બાધાઓને તમે દૂર કરવાવાળા બનજો। આટલી મનોમન પ્રાર્થના કરીને એ આખું શ્રીફળ તમારે હનુમાનજી દાદાના ચરણોમાં અર્પણ કરી દેવાનું છે। પછી હનુમાનજી દાદાના જમણા પગનો સિંદૂર લઈ અને તમારા જમણા કાનની પાછળ એ સિંદૂર તમારે લગાવવાનો છે। 4 મંગળવાર સુધી તમારે આ કરવાનું છે। પછી બીજો ઉપાય, મંગળવારના સંધ્યાના સમયે તમારે તમારા ઘરની અંદર એક તાંબાનું કે સ્ટીલનું કોઈ પણ પાત્ર લેવાનું છે। એની અંદર સ્વસ્તિક કરવાનું છે। સ્વસ્તિક કરીને એની અંદર તમારા પૂજા ઘરમાં જે ગણપતિ છે એ ગણપતિની પ્રતિમા તમારે સ્વસ્તિક ઉપર મૂકવાની છે। અને ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્ર 108 વખત બોલી અને 108 વખત ઘઉં અને દુર્વા આ બંને ગણપતિ દાદા ઉપર અર્પણ કરવાનું છે। જ્યારે 108 વખત મંત્ર જાપ પૂરા થઈ જાય ત્યારે તમારે ગણપતિ દાદાને પણ એ જ પ્રાર્થના કરવાની છે કે હે મંગલ કરતા દેવ, મારા માંગલિક પ્રસંગની અંદર આવનારી દરેક બાધાઓને તમે દૂર કરવાવાળા બનજો। વિશ્વાસ કરો 4 મંગળવાર તમે આ ઉપાય કરશો એટલે તમારા લગ્ન જીવનમાં આવતી દરેક બાધાઓ દૂર થશે અને જલ્દી જ તમારા લગ્ન થઈ જશે। જય ગજાનંદ, જય માતાજી।